હે મિત્રો, કેમ છો? મજામાં? તો ફરી એકવાર ન્યૂ વ્લોગના અંદર તમારું સ્વાગત છે. અને આપણે જ્યાંથી વિડીયો કટ કર્યો તો વિડીયો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. અને વિડીયોના અંદર જો આપણે અહીંયા પહોંચ્યા હતા મિત્રો, તો હવે આપણે અહીંયાથી નીકળીએ ફટાફટ, કેમ કે વરસાદનો સામનો કરવો પડે ક્યારેક ક્યારેક. તો હમણાં તો વાતાવરણ થોડુંક ચોખ્ખું છે, પણ આગળ જતાં જે વરસાદ આપણને સામનો કરવો પડશે મિત્રો, એટલે એના માટે કરીને વિડીયો થોડા છે ને કટ કરતા બહીના મારે બી મને બી પ્રોબ્લેમ ઇસ્યુ થયો અને તમને બી પ્રોબ્લેમ ઇસ્યુ તમને જોવા મળશે મિત્રો. કેમ કે ભાઈ વરસાદ થાય છે તો મોબાઈલના અંદર આપણે થેલી તો હતી, પણ મોબાઈલના અંદર બરાબર જો ઇકોવાળો દબાવતો હાકે છે મિત્રો. યાર તમે રસ્તાના અંદર તો જો આખો રસ્તો એને બ્લોક કરી દીધો ને સામેથી ટ્રક આવે એક નંબર. જો ટ્રક તો સારું લાગે, પણ ટ્રક તો જો મોટો મિત્રો, કેટલો મોટો એને બી વાળવા માટે કરીને એને કેટલી જગ્યા જોઈએ મિત્રો. ને અહીંયા ચોકડી પડે છે, આ બાલાગામ ફાટક કહેવાય. અને તમે ક્યાંથી જો કમેન્ટ કરીને બતાવો ને આનું નામ, આ ચોકડીનું નામ શું છે? કેશોદ ચોકડી પર છે, જે જુનાગઢ હાઈવે રસ્તો જાય છે. મને તો એટલું યાદ છે, પણ ક્યારેક હું ભૂલી જાઉં તો પ્રોબ્લેમ ઇસ્યુ થઈ જાય મિત્રો. તો તમે જણાવો એને કમેન્ટ કરીને બતાડો મિત્રો. અહીંયા ટ્રાફિક તો જો મિત્રો, એ સ્પીડ બ્રેકરની વાત કરીએ તો મિત્રો, યાર તમને તો ખબર છે કૂતરું કેટલું મસ્ત છે મિત્રો. હું તો જોઈને જ રહી ગયો. એ ભાઈ બી મને જોતો કે આ ભાઈ શું કરે, મારા કૂતરાનો વિડીયો ઉતારે કે હું ભાઈ કૂતરું કેટલું સુંદર હતું. ને આપણે થંબનેલમાં તો જોઈ જશે કૂતરું કેટલું સુંદર છે. ને આ ભાઈ જો છપરી કાવા મારતો જાય, આમ હાકે ને ભાઈ સીધી એકની ભાઈ ગાડી જો કેમ હાકે, હેલ્મેટ વગરનો છે ને દોડી જાય આખું બંધ કરીને. મિત્રો આવા લોકો બી આપણાને જોવા મળે છે મિત્રો. તો શું કરીએ યાર, શું વાત કરીએ તમને. ને જો આ બધી બાંધવાનું કામ ચાલે, વરસાદ આગળ મળે છે ને, વાવડ મળે કે ભાઈ વરસાદ ચાલુ છે આગળ, તો એના કારણે બધી સેફટી કરીને જાય છે. ને ટ્રકના પછવાડે આપણે બી આવેલા જાય. તો હવે અહીંયાથી આપણે ફટાફટ નીકળી જાય ને આપણે રસ્તામાં થોડુંક રોકાવાનું છે, કેમ કે આપણે છે ને થોડુંક કામ છે. એના કારણે ટ્રકના બાજુમાં તો ભૂગી ગયા, ટ્રકની સાઈડ મારીને કટ મારીને નીકળી જાય. જો આ લોકો બેઠા બળદુનો સોદો હાલે હો. તમારે કોઈને જોતું હોય તો કેશોદ હાઈવે પર મળી જાય તમને, માંગરોળ કેશોદ હાઈવે પર. માંગરોળ કેશોદ હાઈવેનો રસ્તો હોય તો કંઈ ઘટે જ નહીં હો મિત્રો. વખાણ કરીને તમારું છે ને મૂંઢું તો રહી છે, જબાન બી છે ને કપાઈ જાય એવી હો રસ્તો. હવે યાર હું વાત કરી, જો તો કેટલો ખરાબ રસ્તો છે ને. અહીંયા આના પછી તો બહુ જ રસ્તો મિત્રો ખરાબ આવવાનો છે, જે બીજા વ્લોગના અંદર આવશે. કેમ કે આ વ્લોગ તો આપણું પૂરું થવાનું નથી. અને વાતાવરણ તો બહુ ચોખ્ખું ને સારું હતું, પણ આગળ જતાં આપણે વરસાદની આગાહી હતી. કેમ કે આગળ વરસાદ ફૂલ પડતો હતો. જે લોકોના રિએક્શન જો લોકો આગળથી આવતા હતા ને, એ લોકો છે ને ફૂલ વરસાદમાં ભીના થઈને આવતા હતા. તો એના કારણે આપણાને સમજી જવાનું કે ભાઈ આગળ વરસાદ છે ને આગળ એમ્બ્યુલન્સ જાય છે મિત્રો. તો જો સ્પીડ બ્રેકર આવી ગયો ને, સ્પીડ બ્રેકર યાર આવે ને ત્યારે મજા ન આવે, કેમ કે ગાડી જેટલી સ્પીડથી જતી હોય એ સ્પીડ આપણે થોડીક સ્લો કરવી પડે. આ હાઈવે પર સ્પીડ બ્રેકરનું શું કામ યાર. ક્યારેક તો મિત્રો અહીંયા એવા એક્સિડન્ટ થાય છે કે સ્પીડ બ્રેકરમાં છૂટ આવતો હોય ને આગળ દઈ દે, તો મિત્રો આપણે અહીં સાઈડમાં રોકીએ ગાડી. આપણે છે ને એક ખીલોનો લેવાનો છે શૂ પીસ માટે. તો આપણે એ ભાઈને પૂછીએ કે ભાઈ આ વસ્તુ છે, કેમ કે આપણો ભાઈ જે ભાઈબંધ છે ને એ આગળ ગયો ને એને કીધું કે ભાઈ અહીંયા છે ને વસ્તુ પડી હતી તો વેચાઈ ગઈ. તો આ ભાઈ આપણે પૂછ્યું કે આ ભાઈ બુલેટ નવા શો પીસ માટે આવી હતી તો લોખંડની જીટી ને, તો એ વેચાઈ ગઈ કે નહીં? કે હા ભાઈ વેચાઈ ગઈ, કે બીજું કંઈ લઈ જાવ હોય તો બોલો. તો અમે કીધું ના ભાઈ, કે પાછી આવશે કે થોડાક દિવસમાં તપાસ કરો ને. તો એ ભાઈ કે તપાસ કરીને નાનું બાળક હતું ને ઓલું બતાવ્યું આપણે બોલેરો. તો ભાઈ આપણાના નાનું બાળક છે એટલે કે ન લે, એના માટે કરીને આપણે બીજું કંઈક લેવું. એના હાટું કરીને મોટી બધી જીભ લીધી બેઠે ને એવી 12,000ની મિત્રો. તો ને જો ટપને લેવા હોય ડોલું ને, તો તમે કમેન્ટ કરીને બતાડો, તો હું છે ને તમને ફૂલ ડિલિવરી આપી જાઉં. ને મજા કરું છું મિત્રો. તો આ કેશોદ હાઈવે પર મળી જાય છે મિત્રો. ને વિડીયોને તમે કેવું લાગે છે? મેં મિત્રો પાછલા વિડીયોમાં તો સપોર્ટ બતાડ્યો છે, તમે ફૂલ તારમાં બી સપોર્ટ બતાડી દેજો ને. આપણે ચલો અહીંયાથી હવે ફટાફટ નીકળીએ આપણે, કેમ કે બહુ મોડું થઈ જશે મિત્રો. તેના કારણે આપણે છે ને હજી તો માંગરોળ પહોંચવાનું છે. તો માંગરોળ તો બહુ જ દૂર છે મિત્રો યાર હજી તો, કેમ કે થાકી બી ગયા હતા આપણે ફૂલ્લી ને ભાઈ મજા નથી આવતી, કેમ કે હવે તો બોર થઈ ગયા હતા મિત્રો. તો જો અહીંયા આરટીઓ છે, એના કારણે લોકોનું આવવા જવાનું થાય, એના કારણે અહીંયા આપણે સ્પીડ બ્રેકર બનાવેલા છે. તો સ્પીડ બ્રેકરની વાત કરીએ મિત્રો, તો સ્પીડ બ્રેકરના અંદર ક્યારેક તો ગાડી છૂટ આવતી હતી. એવું એક્સિડન્ટ થયું હતું કે એક ભાઈ ગાડી લઈને આવતો હતો છૂટ, જો બમ્પ ઉપર નાખીને બમ્પ પરથી ઠેકીને ડાયરેક્ટ હવામાં ઉડતો છે ને સામે ગાડીમાં ઠોકાઈ ગયો બિચારોથી.
હંમેશા માત્ર ઠોકાઈ ગયો ને મિત્રો તો અહીંયા એક્સિડન્ટ એવા જ એક્સિડન્ટ થાય છે મિત્રો. યાર તો આ રસ્તામાં સરકારને બમ્પ ન રાખવા જોઈએ મિત્રો, કેમ કે ક્યારેક ખબર ન હોય તો છૂટા આવતા હોય, કેમ કે આ હાઈવે પટ્ટી છે. હાઈવે પટ્ટી પર કશું ખબર ન હોય કે બમ્પ આવે છે કે નથી આવતા, કેમ કે હાઈવે પટ્ટી પર બમ્પ હોતા જ નથી મિત્રો. ઘણા એવા ગામના લોકો હોય ને બમ્પ બનાવવાનું કહી દે ને આમ કરીને તેમ કરીને. હમણાં માંગરોળની જ વાત કરીએ મિત્રો તો માંગરોળના અંદર પણ હાઈવે પર તમને બમ્પ જોવા મળી જાય છે. લોકો હવે સમજાય મિત્રો, હવે કે શું વાત કરીએ લોકોની યાર, બધાની તો બધા સરખા બી નથી હોતા એના અંદર. અને જો આ વાડીનું નામ છે મિત્રો, જે આ વાડી દેખાય છે લેફ્ટ સાઈડના અંદર તમને, એ યાર શું નામ હતું એનું, સારું નામ હતું યાર, ભૂલાઈ ગયું મિત્રો. તો ચાલો હું તમને જણાવીશ ક્યારેક ફરી એકવાર. તો મિત્રો યાર વ્યૂ જો કેટલું સુંદર વ્યૂ આવે છે, પણ આગળ આપણાને વરસાદનો સામનો કરવો પડશે તો યાર બધી બેકાર થઈ જાય, કેમ કે વરસાદ આવે છે ને તો મિત્રો યાર બધા ભીના થઈ જાય. આપણે ભીના તો હતા જ મિત્રો, આપણે કપડાં ચેન્જ કરી લીધા, બાકી તો આપણે બી એન્જોય જ કરત ભીના હોત તો મિત્રો. જ્યાં હાવજ બેઠો મિત્રો, રસ્તામાં હાવજ બેઠા મિત્રો, ગાયથી મસ્તી કરો મિત્રો. તો વિડીયોનો કરો એન્જોય ને આપણે આગલા વિડીયોમાં મળીશું મિત્રો. સોરી હોય યાર, હું સીધું બોલાઈ જાય, કેમ કે યાર આપણે છે ને બરોબર બોલતા ન આવડે ને એના કારણે તો તમે છે ને મારું હું સુધારી નાખી, પણ તમે કમેન્ટ કરો ને તો હું સુધારું, કેમ કે મને તમે કમેન્ટ નથી કરતા મિત્રો. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં. તો વિડીયો કરો એન્જોય, ને વિડીયો જોવા માટે તમારું થેન્ક યુ અને ખૂબ આભાર મિત્રો. તો ચાલો મળીએ બીજા બ્લોગના અંદર.